દેશની સાંપ્રત પરિસ્થિતિ અને માં ભૌમની જ્યારે આકલ પડી હોય ત્યારે દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં ભારત આજે પાકિસ્તાન સામે આપણે બધા જાણીએ છીએ પ્રમાણે યુદ્ધની પરિસ્થિતિ સામે લડી રહ્યું ત્યારે દેશના એક નાગરિક તરીકે ભારતીય જનતા પાર્ટીના એક સૈનિક તરીકે આજે ડીસા મુકામે પીએન માળી ફાઉન્ડેશન દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું. જિલ્લાના અધ્યક્ષ માન્ય કીર્તિસિંહજી વાઘેલા, માન્ય દિનેશભાઈ અનાવાડિયાજી, માન્ય ગોવાભાઈ, અમારા પ્રદેશ બક્ષબંધ મોરચાની ટીમ, સૌ રક્તદાતાઓની ઉપસ્થિતિમાં આજે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. દેશના જવાનો માટે રૂબરૂ સેવા તો ન કરી શકાય, પરંતુ જ્યારે એમને જરૂર પડે ત્યારે દેશના જવાનો, દેશના નાગરિકો એમના માટે રક્તની જરૂરિયાત પડે એ માટે આ સરહદી વિસ્તારના જિલ્લામાં આ પ્રકારનું આયોજન કરવા માટે હું પીએન માળી ફાઉન્ડેશનના અધ્યક્ષ પીએન માળીને અને ડીસાના સૌ રક્તદાતાઓને આપના માધ્યમથી અભિનંદન પાઠવું છું. અને આપે મા ભૌમ માટે, મા ભારત માટે જે કામ કર્યું છે એ આવનારા દિવસોમાં આપણી જે વિજય પતાકાઓ છે એ લહેરાઈ છે એમાં આપ સહયોગી થઈ રહ્યા છો એ માટે આપણે પુનઃ અભિનંદન પાઠવું છું. ભારત માતા કી જય, વંદે માતરમ.